શાળા પ્રવેશોત્સવ શાળા નંબર માં પધારેલા શ્રી કે.એન. ઝાલા સર, મુખ્ય અતિથિ ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ, તેમજ ચીફ ઓફિસર શ્રી મોઢવાડિયા સાહેબના બદલે આવેલા હિતેશભાઈ વેરડિયા સાહેબ, નગરપાલિકા ધોરાજી, તેમજ એમની સાથે આવેલા શ્રી અમિતભાઈ કાલરિયા સાહેબ, તેમજ શાળા નંબર 3ના આચાર્ય શ્રી અને એની સાહેબ જનકભાઈ બકુત્રા સાહેબ, તમામ શાળાનો 3 નંબર 5 નંબરનો સ્ટાફ, ખાસ તો અમારા 5 નંબરના બહેનો શ્રી, ઘણા બધા માતાઓ આવેલા છે, એમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. એમની સાથે ટીમની અંદર રાજુભાઈ સોલંકી, નંદાણીયાભાઈ, શિક્ષણવિદ શ્રી અમારા પ્રવીણભાઈ મોડાસિયા સાહેબ, જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર શિક્ષક છે, કે જે ખૂબ શાળા માટે પણ સારી વાત છે. તેમજ ઇતિહાસવિદ ધોરાજીના સવજીભાઈ પટોળિયા, જે પણ એક ખૂબ સારું ધોરાજીની અને રાજકોટ જિલ્લામાં ઇતિહાસ ક્ષેત્રે નામ ધરાવે છે એવા આમંત્રિત મહેમાન, તેમજ 5 નંબર અને 3 નંબરના વાલીઓ, તેમજ એસટીબી વર્ગના સંચાલક અમારા છે અંકિતાબેન, કાલે જ મેં ફોન કર્યો કે હાજરી આપજો, તો સ્પેશિયલ જુનાગઢથી આવ્યા. આ તકે એટલે તમામ નાની અનામી કોઈનું નામ કદાચ સરચૂકથી રહી ગયું હોય તો ક્ષમા કરશો. તો આ બધાને એકવાર જોરદાર તાળીઓથી સંબોધિત આપો. Idea.
એસએસસી અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25ના આ કાર્યક્રમ અંતર્ગત પધારેલ મહાનુભાવો મંચસ્થ મહાનુભાવોમાં મુખ્ય મહેમાન શ્રી સાથે નગરપાલિકાના પ્રતિનિધિત્વ ધરીએ છે સીઆરસી કોર્ડિનેટર શ્રી અન્ય આમંત્રિત મહેમાનો બંને શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક સ્ટાફગણ બંને શાળાનો શિક્ષક સ્ટાફગણ અને બંને જગ્યાએ એસએમસી સમિતિ છે એ એસએમસી સમિતિના અધ્યક્ષ અન્ય સદસ્યો તથા મળવાવાળા વિદ્યાર્થીઓ મિત્રો આપણે જોઈએ છીએ કે દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હું ભૂલતો ન હતો મારી ગણતરી મુજબ આ 21મો શાળા પ્રવેશ ઉત્સવ. શાળા પ્રવેશ ઉત્સવનો મુખ્ય હેતુ આપણે તમામ બાળકો શાળામાં પ્રવેશ અને હવે 2023થી
એક નવો સુધારો આવ્યો છે કે બાળવાટિકા ને આપણા શાળામાં ચાલે 5 વર્ષ પૂરા થાય એટલે બાળવાટિકા અને 5 વર્ષ પછી 6 વર્ષ પૂરા થાય ત્યારે પહેલા ધોરણનો પ્રવેશ એટલે તમે બધાએ જે નવા બાળકો પ્રવેશ લે છે એને ખૂબ ખૂબ અભિનંદન. મારે બહુ સરસ મજાનું ગીત છે હું પાછળ સ્કૂલે આપણે કહીશ. અમે ભાઈ બહેન સાથે રે ભણવા જવાના, અમે ભણવા જવાના, અમે ભણવા જવાના, અમે ભાઈ બહેન સાથે રે ભણવા જવાના. એ ભાઈ બહેન બે સાથે દેખાય છે એટલે મને થયું કે હવે પેલથી ભાઈને લઈને આવશે અને ભાઈ છે ને દીકરીને લઈને આવશે. એટલે આપણે બધાએ આવું કામ કરી અને ખાસ બધા બાળકોને આપણા બાજુમાં રહેતા હોય ને તો આપણે ભરી દઈએ, આખા મોટા બાપા હોય તો ભરી દઈએ. અને બંને શાળામાં એક પણ દીકરા દીકરી ગેરહાજર હોય અને બધા હાજરી એવી માંગે. બીજી વિશેષ વાત મારે જે કરવાની છે એ તમને કે ભાઈ સરકારશ્રી જે યોજનાઓ આ યોજનાની ઘણી બધી માહિતીથી આપણે અજાણવાની છે અને અજાણતાને કારણે ઘણી વખત આપણે એમ થાય કે આપણા બાળકને ખરેખર શું મળે છે. આજે સરકાર તમામ બાળકો માટે ખૂબ પ્રયત્ન કરે. વાલીઓની ઘણી બધી યોજના હોય છે કે ભાઈ અમે તો નબળા છીએ, અમારી આર્થિક સ્થિતિ નબળી છે, અમે તો મજૂરી કામ કરીએ છીએ, તો અમારે અમારા બાળકને કેવી રીતે ભણાવવું, શું કરવું. હવે કોઈ બાળક આર્થિક પરિસ્થિતિને કારણે ભણી ન શકે એવું સરકારશ્રીએ બહુ વિચાર્યું અને એના માટે સરકારશ્રીએ વિવિધ યોજનાઓ દાખલ કરી અને આ વિવિધ યોજનાઓમાં જે કંઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે આ સ્કોલર વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય અને આવા સારા નાગરિકો આપણે તૈયાર કરી શકીએ અને એવા નાગરિકો કે જે આર્થિક પરિસ્થિતિને કારણે ભણી ન શકે એને સરકારશ્રીની યોજનાઓ મુજબ આપણે લાભ લેવાનો. મિત્રો 1 થી 5 પાંચમા ધોરણમાં બાળક આવે અને 5મા ધોરણની અંદર બાળક જો તેને હોય પાયાનું શિક્ષણ જો એને મેળવેલું હોય તો સીઈટીની પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કરવામાં આવે અને મેં જોયું છે અહીંયા કે ધમીભાઈ સીઈટીની તૈયારી કરાવતા હતા, જ્ઞાન સાધનાની તૈયારી કરાવતા હતા, યુનિવર્સિટીની તૈયારી કરાવતા હતા, પીએસસીની તૈયારી કરાવતા. આ તમામ પરીક્ષાઓ જે કંઈ વિદ્યાર્થીઓ એમાં ઉત્તીર્ણ થયા છે એના વાલીને જ્યારે પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા આવશે ત્યારે ખબર પડશે કે મારા દીકરા દીકરીમાં શું ટેલેન્ટ કરેલું છે. સીઈટીની પરીક્ષા પાસ કર્યા પછી આગળ જતા આપણે જોઈએ તો 6થા ધોરણમાં એક સ્કોલર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જેને પીએસસીની પરીક્ષા હમણાં જ આપણે જોઈ અને હમણાં 2-3 દિવસ પહેલાં તેનું રિઝલ્ટ આવ્યું છે. ખૂબ સરસ મજાના દીકરા દીકરીઓની. હવે એના પછી આગળ જતા પીએસસી પછી એક 8મા ધોરણમાં જ્ઞાન સાધના. હવે જ્ઞાન સાધનાનો જે કંઈ પરીક્ષા લેવાય અને જ્ઞાન સાધના ખાસ તમે વિચારજો કે અમુક પરીક્ષાઓ એવી છે કે જે માત્ર ને માત્ર ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જ છે. પછી પ્રાઇવેટમાં કદાચ ગમે એટલા રૂપિયા ભરીને ભણતા હોય તો એના માટે અમુક પરીક્ષાઓ છે એના માટે નથી. એટલે તમે વિચારજો કે આપણી ગવર્મેન્ટ સ્કૂલમાં બાળકો માટે તમામ પરીક્ષાઓ છે એ આમ જોયું તો ફી પણ નિઃશુલ્ક છે. ઘણી બધી પરીક્ષાઓમાં બહુ ફી પણ નથી. એમાં એસસી એસટી ઓબીસી જનરલ કેટેગરી આ તમામ બાળકો માટે અમુક નિયમો મુજબ એની જે કંઈ પરીક્ષાઓમાં ભરતી કરવામાં આવે છે એને સહાય કરવામાં આવે છે. એની જુદી જુદી સહાય છે. હમણાં જો જ્ઞાન સાધનાની વાત કરીએ તો જ્ઞાન સાધનામાં બાળકોને કેવો બધો લાભ છે તો વિચારજો કે જે બાળક 8મા ધોરણમાં ભણતું હોય 8મા ધોરણનો અભ્યાસક્રમ 50% અને 7મા ધોરણ આવી રીતે એ જ્યારે પરીક્ષા આપે જ્ઞાન સાધનાની અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપ્યા પછી એમાં જો એ મેરિટમાં તો મેરિટમાં આવ્યા પછી બાળકોને શું લાભ મળે તો તમે વિચાર કરો તો એ બાળક જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે તો 9મા ધોરણમાં જો ખાનગી શાળામાં જાય તો એને 22,000 રૂપિયા, 10મા ધોરણમાં એને 25,000 રૂપિયા અને આગળ જતા માની લો કે કોઈ આપણે ખાનગી શાળા નથી જવું, સરકારી શાળામાં પ્રવેશ મેળવવો છે તો 6,000 રૂપિયા અને 7,000 રૂપિયા આવી રીતના એને સ્કોલરશીપ આપવામાં આવે છે. અને તમામ સ્કોલરશીપો કોઈને રોકડ રૂપે નહીં ડાયરેક્ટ સીધા એના એકાઉન્ટમાં જમા કરવામાં આવે. એટલે કોઈ પણ જગ્યાએ વચ્ચે તમને થાય કે આમાં ક્યાંય પણ એમાં ગડબડ થવાનો કોઈ પણ ક્યાંય અવકાશ નથી. આગળ જતા એક હમણાં
સરકારની બહુ સરસ મજાની યોજના દીકરીઓ માટે. આ દીકરીઓને અત્યારનો આ વખતનો તમે વિચાર કરશો ને તો આ 2024-25 નો જે સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ છે ને એ કેવો છે? આ ઉત્સવને ઉલ્લાસમય બનાવશે. ઉલ્લાસમય શા માટે બનાવવાની વાત છે? હવે જ્યાં સુધી તમારામાં કોઈ જાતની આમ ઉર્જા ન હોય ભણવા માટે, બધા કટાર બેસવામાં શીખી રહ્યા આપણે, આમ કટાર બેસવાનું થાય. અત્યારથી નાની ઉંમરે ક્યારે આમ બેસવું નથી થતું, કટાર બધા કટાર. તો આ ઉલ્લાસમય શિક્ષણ મળે, બધી દીકરીઓ હોશે હોશે જાય. અને એટલા માટે મુખ્યમંત્રી આપણે જે યોજના પીએમ છે આમાં આગળ એક વર્ષથી આપી પ્રધાનમંત્રીએ અને આપણા મુખ્યમંત્રીએ બહુ સરસ મજાની એક યોજના નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના બેઠા કરી છે. હવે નમો લક્ષ્મી યોજનામાં આ દીકરીઓને શું લાભ છે? બીજા તો જ્યારે 9મા ધોરણમાં જાય આ દીકરી અને આ નમો લક્ષ્મી યોજનાનો ખરેખર દરેકે લાભ લીધો છે. અને એનું હેતુ શું? તો એની માતાનું ખાતું ખોલવાનું. દીકરીઓની માતાનું ખાતું ખોલી અને દીકરી 9મા ધોરણમાં જ્યારે પ્રવેશ લેશે ત્યારે એને આ જૂન મહિનાથી 500 રૂપિયા એના ખાતામાં આપવામાં. 10 મહિના સુધી 500 રૂપિયા આપે એટલે 5000 રૂપિયા પેલા આપશે. આગળ જતા 10મા ધોરણમાં જાય ત્યારે 500 રૂપિયા આપશે, પાછા 10,000 રૂપિયા આપશે, 5,000 રૂપિયા થયા એટલે 5 ને 10. અને આગળ જતા જ્યારે 10મા ધોરણની પરીક્ષા પૂર્ણ કરશે ને અને ત્યારે એ 10,000 રૂપિયા બીજા ખાતામાં. 9 ને 10 નો એક અભ્યાસ પૂર્ણ કરે એટલે એના વાલીના ખાતામાં 20,000 રૂપિયા આવી જતા. આ મારી દીકરી હજી તો ભણવા જાય છે ને તમને કમાઈ નાખશે. આવા વાલીનો ખરેખર એક એની આમ આપણે કહીએ ને કે આપણો દીકરો કમાઈ લઈ આવે એટલે આપણી છાતી છે ને બધું ફૂલવા મળે. આ દીકરી છે ને અત્યારથી મને કમાઈને આપવા માંડી. તો 500 શા માટે આપે છે તમને ખબર છે? માત્ર ભણવા માટે નહીં, એ દીકરીના પોષણ માટે. એ દીકરીનો આરોગ્ય સારું સચવાય એટલે 500માંથી કારણ કે બધી બીજી શિષ્યવૃત્તિ તો તમને મળવાની. આ શિષ્યવૃત્તિ મળે એટલે એવું નથી કે તમને એસસી કે એસટી કે ઓબીસીની શિષ્યવૃત્તિ નથી મળવાની. એ તો મળશે. આ તો માત્ર દીકરીને આપણે સરસ સારી રીતે ભણાવી શકીએ, સારા કપડાં લઈ શકીએ, સારું પોષણ આપી શકીએ અને એનો વિકાસ થાય. અને એટલા માટે 500 રૂપિયા એની મમ્મીને આપે. કે મમ્મી છે ને એ માં જેવું, માટે માં એના જેવું તો બીજું કોઈ થઈ શકે નહીં. આ જગતમાં માની તો હજી સુધી કોઈ આવ્યું જ નહીં. અને આ માં આ દીકરીના 500 રૂપિયામાં એને યોગ્ય પોષણ આપે, એને સારું શિક્ષણ મળે એટલી વ્યવસ્થા કરીએ. અને આગળ જતા એ દીકરી જ્યારે 11મા અને 12મામાં જશે, આપણે બધી દીકરીઓને 12 સુધી અભ્યાસ આવશે. વિચાર કરજો તમે. અને 11મા ધોરણમાં જશે ત્યારે દર મહિને 750 10 મહિના સુધી આપવામાં આવશે. પાછી 12મામાં જાય ત્યારે પાછા 750 રૂપિયાના મમ્મીના ખાતામાં. અને આ રીતે પૂરા થાય પછી છેલ્લે પરીક્ષા પાસ થશે ત્યારે 15,000 રૂપિયા આપશે. તો કુલ 30,000 એટલે 9 થી 10 20,000 અને આગળ જતા 11-12માં 30,000. આમ કુલ 50,000 રૂપિયા આ મારી દીકરી જોઈ ભણવા જશે, 9 થી 12નો અભ્યાસ પૂરો કરશે તો 50,000 રૂપિયા દીકરી કમાઈ આપશે. વિચાર કરીએ. હવે કેવા વાળ્યા આ 50,000 મૂકવાની? ખરેખર તો બધી દીકરીઓને આપણે ડ્રોપ આઉટ રહેશે ખૂબ થઈ પડશે. અને હજી આપણામાં જાગૃતિ આવશે. તમામ માતાઓને ખાસ વિનંતી છે કે આવી તમામ અહીં બેઠેલા વાલીગણને તમામ મારી વિનંતી છે કે આપણા દીકરા દીકરીઓને ખરેખર હવે સ્કૂલથી વંચિત ના થાય. એને ખરેખર 12 ધોરણ સુધીનો અભ્યાસ ખાસ કરાવજો. અમારી નમ્ર વિનંતી છે બધાને. અને જ્યારે આ એસએલસી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તમને ખરેખર મિત્રો ખબર નહીં હોય આ સ્કૂલ મેનેજમેન્ટ જે કમિટી છે એની તાકાત કેટલી. એ એસએમસી છે એ એસએમસીમાં તમે બધાએ શિક્ષકોને સહકાર આપો. જ્યારે તમે શિક્ષકને કે કોઈ પ્રમુખને કોઈ સભ્યને બોલાવવામાં આવે ત્યારે ખરેખર હાજરી આપો. એટલે બધા હાજરી આપજો. તમારે ખાસ જ્યારે મિટિંગમાં બોલાવે ત્યારે હાજરી આપજો. અને બધા શિક્ષકોને સહકાર આપો. શિક્ષકો જે કંઈ કામ કરે છે ને એને ખરેખર પ્રોત્સાહિત કરો કે ના ના ભાઈ મારા દીકરામાં ખૂબ બદલાવ આવ્યો, મારા દીકરીમાં ખૂબ બદલાવ આવ્યો. વખતો વખત ક્યારે આપણે સમય મળે ત્યારે શાળાની મુલાકાત લો.
આગળ ઉપરાંત એક યોજના નમો લક્ષ્મી અને આગળ ઉપરાંત એક યોજના નમો સરસ્વતી. આ નમો સરસ્વતી છે એ દીકરા દીકરીઓ કઈ માટે છે? પણ 11-12 સાયન્સ માટે. આઝાદીના આટલા વર્ષો પછી મારા વાંચવામાં આવ્યું છે કે આપણે એક વૈજ્ઞાનિક પેદા કરી છે. સતીશચંદ્ર બોઝ કે અગાઉના જે કઈ વિક્રમ સારાભાઈ જેવા કે જે આઝાદી પહેલાના વૈજ્ઞાનિકો આપણે આ દેશના વિકાસ, આ દુનિયાના વિકાસ, આવા વૈજ્ઞાનિકો હવે આમાં બેઠા છે. આપણે આ 11માં 12માં સાયન્સમાં આપણી દીકરીઓને ફેકલ્ટીમાં મોકલીએ સાયન્સ, અને આવા ટેલેન્ટ વિદ્યાર્થીઓને હવે કોઈ એમ કે મારી દીકરી ભણી નહીં શકે, મારો દીકરો ભણી નહીં શકે, તો નમો આ સરસ્વતી યોજનાનો ખરેખર લાભ લ્યો. અને એની વિસ્તૃત માહિતી પછી તમને ફરી વખત હું જ્યારે આવીશ ત્યારે દીકરીઓને અને વાલીઓની બીજી મિટિંગમાં જ્યારે મળશું ત્યારે આજે સમયના અભાવે વિશેષ માહિતી આપી શકતો નથી. તમામ વાલીઓ જે કંઈ આ દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરજો, એને પ્રેરણાને પ્રોત્સાહન છે એ બહુ મહત્વનું છે. અને તમામ વાલીઓની આજે એટલી છે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા દીકરા દીકરીઓને આપણે આપણા ભવિષ્ય છે ને આમાં રહેવું છે, અને આ ભવિષ્યનું મૂલ્યાંકન કરીએ. અને તમામ શિક્ષક ભાઈ બહેનોએ મને જ્યારે અહીંયા આમંત્રિત કર્યો છે એ આયોજકોના આભાર માની આ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ જય હિન્દ, જય ભારત. કોઈ આપના તરફથી કોઈ સ્કૂલને સૂચનો આપ્યા હોય ને બાકી રહેતા હોય એવું મારા બાળક મળે ત્યારે પૈસા